જાફરાબાદ તાલુકાના બાલાની વાવ નજીક અજાણ્યા વાહનની અડફેટે દીપડાના મોતનો મામલો 26 જાન્યુઆરીએ વાહનના અડફેટે દીપડાનું મોત બાદ વન વિભાગ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. વડોદરા શહેરના જોઈ ખેવાલિયમ નામના ઈસમે જાફરાબાદ વન વિભાગ દ્વારા નોટિસ આપી હતી. આરોપી જોઈ ખેવાલિયમ સામેથી વન વિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેન કરી કાર ચાલકની પૂછપરછ હાથ ધરી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અગાઉ 2 સિંહોના વાહન અડફેટે મોતના કેસ બાદ દીપડા સામે અકસ્માતનો કેસ ડિટેક્ટ. 3 અકસ્માતો જાફરાબાદ રેન્જ વન વિભાગ દ્વારા ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી. રિપોર્ટ સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ. આ બાબતે જાફરાબાદ વન્ય જીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જે અંગે વડોદરાના વતની જોય ખેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે. જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્ય જીવ રેન્જ દ્વારા આગળ ધરવામાં આવી છે.